ધનંજય મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। બેટા આપણે સતત કેટલા દિવસથી આ દાખલા આપણે જોઈ રહ્યા છીએ, બરાબર। ગઈ વખતના લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.4 અત્યારે સ્વાધ્યાય 3.4 ચાલે છે। એનો પહેલો અને બીજો દાખલો મેં કરાયો હતો, સામાન્ય અવયવો શોધો। એમાં પહેલા દાખલામાં 2 જ રકમવાળા હતા અને બીજા દાખલામાં 3 રકમવાળા હતા। હવે અહીંયા ઘડી તમને વાત કરી છે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો। શું શોધવાનું કીધું છે? અવયવી। જ્યારે અવયવીની વાત કરી છે ત્યારે તમને મેં સતત કહેતી આવી છું કે અવયવી એટલે આપણે એ વિષયનો ઘડિયો લખવાનો છે। એમાં પ્રથમ 3 સામાન્ય એટલે જે તમને 2 રકમ આપી છે આમાં 2 જ રકમ હશે, 3 રકમ હશે નહીં। લગભગ આ વખતના સિલેબસની અંદર તમારે 3 રકમ આવતી નથી। ઓકે, ચાલો, એટલે એ કોઈ સવાલ નથી। 3 રકમ તો તમારે અહીંયા ફાઇન્ડ કરવાની છે, 2 જ રકમ આવે છે, 6 અને 8। એટલે આપણે શું કરવાનું? અવયવી સહેલા છે, અવયવ કરતાં પણ અવયવી સરળ છે। કારણ કે અવયવીની અંદર તો આપણને ખ્યાલ જ છે કે ઘડિયો જ લખવાનો છે, તમને બધાને ઘડિયો આવડે જ છે। અહીંયા ઘડી તમને 6 અને 8નો સામાન્ય અવયવી શોધવાનો કીધો છે। 3 સામાન્ય અવયવી મળે ત્યાં સુધી આપણે આ લખવાનું છે। ચલો, પહેલી વાત કરી છે 6 અને 8ની। તો શું મેં કર્યું છે જુઓ, તમને માટે આમાં સમજાવવાનું પરફેક્ટ પહેલાં જ દાખલામાં વ્યવસ્થિત બેટા ધ્યાન આપજો। શું કર્યું છે? 6ની વાત કરીએ એટલે જે પણ આપ્યું હોય એનો ઘડિયો લખો। 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 છાંય 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54 ને 6 દાન 60, 11 છંગ 66 ને 12 છંગ 72। હવે અહીંયા ઘડી પણ 8માં પણ મેં એ જ કર્યું છે। જો ઘડિયો લખ્યો 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 સત્તા 56, 88 64, 8 નવા 72, 8 દાન 80, 11 અઠ્ઠા 88 ને 12 અઠ્ઠા 96। હવે બંનેમાં સરખા આવતા હોય એવા 3 અવયવો જોવાના છે। અહીંયા 6 છે, અહીંયા 8 છે, અહીંયા 12 છે, અહીંયા 16 છે, અહીંયા 18 છે, અહીંયા 24 છે, અહીંયા 24 છે ને અહીંયા પણ છે। ઓકે, બંનેમાં આ સંખ્યા આપણને કેવી મળી ગઈ બેટા? સરખી। ચાલો, પહેલી સામાન્ય અવયવી આપણને મળી ગઈ। આપણે 3 શોધવાની છે। કેટલી શોધવાની છે? 3। તમને 3 શોધવાની કીધી હોય એટલે જ્યાં સુધી તમને 3 ન મળે ને ત્યાં સુધી તમારે ઘડિયો બોલવો પડે, બરાબર છે। પછી અહીંયા 30, અહીંયા 32, અહીંયા 36, અહીંયા 40, અહીંયા 42, અહીંયા 48। ઓકે, અહીંયા પણ 48 છે અને અહીંયા પણ 48 છે। ઓકે, બંનેમાં 48 એટલે આપણી કઈ અવયવી આવી ગઈ? બીજી સામાન્ય અવયવી। પછી અહીંયા 54, અહીંયા 56, અહીંયા 64, અહીંયા 66, અહીંયા 72, અહીંયા પણ 72 છે, અહીંયા પણ 72 છે। ઓકે, ચાલો, અહીંયા બંને જગ્યાએ આપણને 72 મળી ગયા, બરાબર છે। જો હજી પણ આપણને ન મળ્યા હોત ને તો આ ઘડિયો આપણે આગળ વધારવો પડત, બરાબર છે। પણ અહીંયા આપણને 1, 2 ને 3, અહીંયા પણ 1, 2 ને 3 બંનેમાં સરખી હોય એવી સંખ્યાને આપણે કઈ અવયવી કહીએ છીએ? સામાન્ય અવયવી। 3 શોધવાની કીધી હોય તો 3 બંનેમાં જ્યારે સુધી 3 સંખ્યા ન આવે ત્યાં સુધી આપણે એ ઘડિયો આગળ બોલવો પડે। તમે જુઓ, અહીંયા ઘડી 6 દાન 60 થઈ ગયા, બરાબર છે, પણ તો પણ મેં ઘડિયો આગળ લખ્યો છે। 11 છંગ કેટલા થાય? 66 અને 12 છંગ 72, બરાબર છે, એટલે મેં આગળ લખ્યો, બરાબર છે। હવે 13 હોય કદાચ તો 13નો પણ આગળ તમારે લખવો પડે કદાચ જો સંખ્યા ન મળે તો। પણ મને ખ્યાલ હતો કે અહીંયા આ ઘડિયામાં તમને 72 સુધી મળી જાય છે એટલે મેં આગળ ઘડિયો લખ્યો નથી। પણ જો આપણને ન મળે તો આપણે આગળ પણ ઘડિયો બોલી અને બંનેમાં 3 સામાન્ય અવયવી આવે ત્યાં સુધી આપણે ઘડિયો આગળ વધારવો પડે। એવી રીતે અહીંયા પણ તમે ઘડિયો લીધો છે, 8 દાન 80, 11 અઠ્ઠા 88, 12 અઠ્ઠા 96, બરાબર છે। હવે મને આ 1, 2 ને 3 અને આમાં પણ 3 સંખ્યા બંને સરખું મળી ગયું એટલે આપણે આની અંદર તમારે એનો જવાબ થાય સામાન્ય અવયવી, બરાબર છે। કેટલી થઈ ગઈ આપણી સામાન્ય અવયવી? તો કે 24, 48 અને 72। ઓકે, હવે આ તમને પરફેક્ટ સમજાઈ ગયું હશે। જો મેં તમને સતત કહેતી આવી છું બેટા કે આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે ઘડિયામાં। જો તમને આ પ્રકરણમાં ઘડિયા બહુ જ મહત્ત્વના છે। જો ઘડિયા આવડતા હોય તો આપણે આ સામાન્ય અવયવી શોધી શકીએ, બાકી ઘડિયા જ ન આવડતા હોય તો શું કરશું? એટલે અને અત્યારે આપણી પાસે બહુ જ સમય છે જેથી તમે ઘડિયા પરફેક્ટ પાકા કરી નાખજો તો તમને તકલીફ પડશે નહીં। આ ઘડિયા આવડતા હતા એટલે 3 સામાન્ય અવયવી મળી ગયા। 3 સામાન્ય સંખ્યા ન મળે ત્યાં સુધી ઘડિયાને આપણે કન્ટિન્યુ આગળ વધારવો પડે। ચલો, આ પહેલો દાખલો મેં કરાયો છે અને આની અંદર જે બીજો દાખલો બી છે એ તમારે તમારી જાતે કરવાનો છે। તો આના હોમવર્કની અંદર દાખલા નંબર A મેં કરાવ્યો અને B જાતે કરવો। દરેક દાખલે જ હોમવર્ક આવતું જશે, બરાબર છે। હવે તમે જ્યારે વિડીયો જોતા હોય
અને ત્યારે તમારે વિડીયો ઘડીકવાર પોઝ કરી નાખવાનો, એ ગણી નાખવાનો, પછી વિડીયો બંધ કરીને બી પણ ગણી નાખવાનો, બરાબર છે. તમને જ્યારે પણ કોઈ ન સમજાય તો તમને કીધું જ છે કે સ્કૂલ સમયમાં ગમે ત્યારે તમે આવીને પૂછી શકો છો. હવે તમને ખબર હશે, કદાચ તમારા મોટા ભાઈ બહેન હોય તો, કે 10મા ધોરણમાં બુક ચેક કરવા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે, થોડાક 5-7 કરીને, કે ગમે તે રીતે વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યા છે. એવી રીતે ખાલી બુક આપીને તમારે વયું જવાનું, બરાબર છે, રિસેપ્શન ઉપર જ જમા કરાવે. એવી રીતે તમારી પણ ગમે ત્યારે અમે બુક ચેક કરવા માટે માંગશું, બરાબર. એટલે જે કાંઈ અમે કરાવીએ છીએ વ્યવસ્થિત ફેરબુકમાં લખો, જે દાખલો જાતે આપીએ છીએ એ પણ તમે કરો, બરાબર છે. કારણ કે ગમે ત્યારે પાકી નોટ ચેક કરવા માટે માંગવામાં આવશે, જેથી તમે પાકી નોટમાં પણ અમારી સાથે રહેજો, બરાબર, જેથી આપણને તકલીફ પડે નહીં. ચલો, હવે આપણો ત્રીજો દાખલો અહીંયા થઈ ગયો છે. હવે આપણે કયો દાખલો જોવાનો છે? દાખલા નંબર 4. કયો દાખલો જોવાનો છે? દાખલા નંબર 4. ચલો, દાખલા નંબર 3 થઈ ગયો. હવે આપણો જે દાખલા નંબર 4 છે બેટા, એ હું તમને ખાલી સમજાવી દઉં છું, જોઈ લેજો. તમને તમારા દાખલા નંબર 4ની અંદર એવું કીધું છે, 3 અને 4 કરતાં નાના તમારે સામાન્ય 100 સુધીના સામાન્ય અવયવી લખવાના છે. એટલે 3 એકાનો ઘડિયો તમારે 99 સુધી લખવો પડશે. 3 એકાનો ઘડિયો આખો 100 સુધીની સંખ્યા આવતી હોય ત્યાં, એવી રીતે 4 એકાનો ઘડિયો પણ જ્યાં સુધી 100 સુધીની સંખ્યા આવતી હોય ત્યાં સુધી લખવાનો, અને પછી એમાંથી આપણે સામાન્ય અવયવી જોવાનો છે, બરાબર છે. આ દાખલો તમે તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો, અને નહીં ગણો તો પણ ચાલશે. એટલે આ હું તમને હોમવર્કમાં આપતી નથી, કારણ કે આ દાખલામાં બહુ જ લાંબી રકમ થઈ જાય છે. હવે દાખલા નંબર 5 છે કે નીચેની સંખ્યાઓમાંથી સ અવિભાજ્ય સંખ્યા કઈ છે? આપણો દાખલા નંબર 5 છે, બરાબર છે. નીચેની સંખ્યાઓમાંથી જો હું પણ તમારી સાથે જ લખું છું, એટલે કદાચ તમારે રકમ લખવી હોય તો તમે લખી શકો. સ અવિભાજ્ય સંખ્યા કઈ છે? સ અવિભાજ્ય સંખ્યા કઈ છે એ આપણે કહેવાનું છે. એમાં આપણો પહેલો જ દાખલો છે 18 અને 35, બરાબર છે. હવે પહેલું તો આપણને આમાં ખબર હોવી જોઈએ કે સ અવિભાજ્ય સંખ્યા એટલે શું, બરાબર છે. 18 અને 35 તો કયા ઘડિયામાં એ આવે છે? 18 જે છે એ 35ના ઘડિયામાં આવે છે, નથી આવતા, એ આપણે જોઈ અને સ અવિભાજ્ય સંખ્યા આપણે કહેવાની છે. તો પહેલાં મારે છે ને તમને થોડુંક સ અવિભાજ્ય સંખ્યા એટલે શું એ કહેવું છે, બરાબર, કે જેથી તમને એનો વધારે આઈડિયા આવી શકે. જે સંખ્યાઓને સામાન્ય અવયવ 1 હોય તે સંખ્યાઓને એકબીજાની સ અવિભાજ્ય સંખ્યા કહે છે. એટલે અહીંયા હું તમને એની વ્યાખ્યા લખું છું. જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ એક હોય તે બે સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આમ તો આપણને ખબર છે, બરાબર છે, કે દરેકનો સામાન્ય અવયવ લગભગ 1 તો હોય જ છે. જો આ સવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા છે. સવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? ગમે ત્યારે તમારી ટેસ્ટ હોય ત્યારે વ્યાખ્યામાં પણ આ વસ્તુ પૂછાઈ શકે, બરાબર છે. જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય તે બે સંખ્યાઓને એકબીજાની કઈ સંખ્યા કહેવામાં આવે છે? સવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે આપણે પહેલી જ વસ્તુ જોઈએ છે, અહીંયા તમને આપ્યું છે બેટા 18, બરાબર. 18ના અવયવો કયા પડે? દરેક સંખ્યાનો અવયવ આપણને ખબર જ છે કે 1 તો 1, બરાબર, અને એક સંખ્યા પોતે, એટલે કે 1 ગુણ્યા 18, બરાબર. પછી 2ના ઘડિયામાં આવે, હા, 2 નવા 18, પછી ક્યાંય નહીં, તો પછી શું આવે? 9 દુ 18 અને 18 એકા 18. મેં તમને કીધું છે જ્યારે સામાન્ય અવયવની વાત કરી હોય ત્યારે તમે જુઓ 1, 2, 9 અને 18. હવે બીજી વાત કરી છે, બીજી સંખ્યા તમને કઈ આપી છે બેટા? 35. કઈ આપી છે? 35. તો 1 ગુણ્યા 35 તો થવાના જ છે, બરાબર છે. પછી બીજા કયા ઘડિયામાં આવે? તો કે 5 + 35,
7 પંચા 35, બરાબર છે, અને 35 એકા 35. હવે બધી સંખ્યા આપણે એક જ વખત આ અવયવ પાડતા મેં તમને શીખવ્યું છે, બરાબર છે. આ એક વખત આ રીતે હું કરીને તમને બતાવું છું, બાકી આપણે હમણાં હું તમને સીધી એકદમ સરળ રીત બતાવું છું. હવે આમાં જુઓ 18 અને 35 જે છે એ બંનેમાં સામાન્ય દેખાય એવી સંખ્યા કઈ છે? જો અહીંયા તમે લખ્યો 18 અને અહીંયા કેટલા લખ્યા? 35. કયા કયા અવયવ આવે છે જુઓ તો 1, 2, 9 અને 18. જ્યારે અહીંયા કયા કયા અવયવ આવે છે? તો કે 1, 5, 7 અને 35. હવે સામાન્ય અવયવ કોને કહેવાય? બંનેમાં જે સંખ્યા સરખી હોય એને આપણે સામાન્ય અવયવ કહીએ છીએ. અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા 2 છે, અહીંયા નથી, અહીંયા 9 છે, અહીંયા નથી, અહીંયા 18 છે, અહીંયા નથી. આમાં તમે જુઓ તો બંનેમાં સામાન્ય અવયવ માત્ર કયો આવ્યો? એક જ આવ્યો. અને આપણી વ્યાખ્યા પણ શું છે? જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ એક જ હોય તે સંખ્યાને એકબીજાની સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એક હોય તો, એકથી વધુ હોય તો એ સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. આ વખતે મેં તમને પરફેક્ટ જો એને આપણે ભાગ પાડ્યા, બરાબર છે, પછી એના અવયવો લખ્યા. એમાંથી બંનેમાં સામાન્ય આવતો એવો અવયવ કયો છે? એક જ છે. તો આ સંખ્યાને આપણે એની કઈ સંખ્યા કહેવામાં આવે છે? સહઅવિભાજ્ય સંખ્યા કહી શકીએ. તો અહીંયા લખી શકાય કે નીચેની સંખ્યાઓમાંથી સહઅવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે હા, 18 અને 35 એકબીજાની સહઅવિભાજ્ય સંખ્યા છે. હવે તમે જોઈ લો કે માત્ર એક જ આવતો હોય તો, અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 આવતા હોય તો એ સહવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. જે બંને સંખ્યાનો સામાન્ય અવયવ 1, આ એક કડે 1 આવતો હોય તો જ એને સહવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ચલો તમે બોર્ડ ઉપરથી વ્યવસ્થિત રીતે આ લખજો, ડેફિનેશન વ્યાખ્યા પણ લખજો અને પછી દાખલો વ્યવસ્થિત રીતે ગણજો. હવે પછીના દાખલા છે એ આપણે સરળ રીતે કઈ રીતે આપણે ગણી શકીએ હું તમને કહું છું, પણ પહેલી વખત રીત કરીને આપણે વ્યવસ્થિત રીતે એને કર્યું છે, બરાબર છે. આ લખી નાખો. હવે એની પછીનો આપણે કયો દાખલો જોવાનો છે? દાખલા નંબર બી. કયો છે? કે 15 અને 37. બીજો દાખલો આપણો કયો છે બેટા? 15 અને 37. હવે તમે જોજો હમણાં ફટાફટ એ દાખલા. હવે ફરી વખત તમારે વ્યાખ્યા લખવાની જરૂર નથી. આ વ્યાખ્યા માત્ર મેં તમને સમજાય એટલા માટે વ્યવસ્થિત રીતે, બરાબર. હવે તમારો જે બી છે કે જે દાખલો છે એમાં તમને એવું કીધું છે 15 અને 37. ઓકે, આ દાખલો જોતાં જ આપણને ખબર પડી જાય ને કે આનો સામાન્ય અવયવ કયો હશે? માત્ર એક જ હશે, બરાબર છે. 15ની વાત કરીએ, બરાબર છે. 15 તો આપણને ખબર છે 15 એકા 15 અને 5 તેરી 15, બરાબર. પછી બધું ઊંધું થાય, બરાબર. તો આના અવયવ આપણને હવે ફરીથી હું લખતી નથી કે 3 પંચા 15 ને 1 15 આ 15, બરાબર છે. એ મેં તમને સમજાવ્યું જ છે એટલે ફરી લખવાની જરૂર રહેતી નથી, બરાબર. બધી સંખ્યા એક વખત. હવે 37 અવિભાજ્ય સંખ્યા છે, આપણને ખબર છે, બરાબર છે. એટલે એ કોઈ ઘડિયામાં આવવાની નથી, પણ દરેક સંખ્યાનો અવયવ તો 1 અને સંખ્યા પોતે તો છે જ તે. એટલે અહીંયા તમે લખી શકો 1 37 આ 37. હવે આમાં તમે આપણે સંખ્યા લખીએ તો કઈ થાય? 15 અને 37, બરાબર છે. 15ના અવયવ હવે તમે જોઈને બોર્ડ ઉપરથી આપણને ખબર પડે છે 15, 1, 5 અને 3, અહીંયા 1 અને 37. તો 15ના અવયવ આપણે લખીએ છીએ 1, પછી 5, 3 અને 15. હવે આપણને એમ વિચાર આવશે ટીચરે કેમ આમ કર્યું? બેટા આપણે ચડતા ક્રમમાં અવયવ લખ્યા છે, બરાબર છે. 1, 3, 5 અને 15 અને 37માં આપણે 1 અને 37. હવે તમે જોઈ લો તો આમાં પણ તમને સામાન્ય અવયવ કયો દેખાય છે? માત્ર એક જ. અહીંયા 3 છે, અહીંયા નથી, અહીંયા 5 છે, અહીંયા નથી, 15 છે, અહીંયા નથી. સામાન્ય અવયવ કોને કહેવાય? જે તમને 2 કે 3 સંખ્યા આપી છે, બધી જ સંખ્યામાં જે સંખ્યા હોય એને કયો અવયવ કહેવાય? સામાન્ય. તો અહીંયા તમને ઇઝીલી ખબર પડે છે કે આપણો સામાન્ય અવયવ કયો છે? તો કે એક જ છે. કયો છે? એક જ છે, બરાબર. તેથી આ કેવી સંખ્યા છે? સહઅવિભાજ્ય સંખ્યા છે. સહઅવિભાજ્ય સંખ્યા છે. ઓકે, હવે આ સહવિભાજ્ય સંખ્યા વિશે આપણને પરફેક્ટ ખબર પડી ગઈ છે. ચલો બોર્ડ ઉપરથી લખી નાખો. પછી એની પછી તમારું સી તમને આપેલું છે 30 અને 415. 30 અને 415. હવે એક દાખલો હું તમને એવો પણ ગણાવું જેમાં તમને સહવિભાજ્ય સંખ્યા નથી, એટલે આપણને વધારે આઈડિયા આવી જાય, બરાબર છે. ચલો આ લખાઈ ગયું હશે, અને જો ન લખાય તો હવે તમને કહેવાની જરૂર નથી, કારણ કે હવે તો તમે
બહુ પરફેક્ટ થઈ ગયા છો, ખબર છે વિડીયોમાં ભણી ભણીને આવડી ગયો છે ને સરસ મોબાઈલ આપણને, તમને ને અમને બંનેને, બરાબર છે. હવે આપણું સી છે 30 અને 415. 30 અને 415. હવે તમને એમ થશે કે આ વ્યાખ્યા તમે શું કામ રાખો છો, બરાબર. હવે પછીનો જે સી દાખલો છે એમાં મારે તમને સમજાવવાનું છે, બરાબર. એટલા માટે આ ડેફિનેશન મેં અહીંયા ને અહીંયા રાખી છે કે જેથી સામે જ હોય એટલે આપણને તરત એના વિશે આઈડિયા આવી જાય છે. ચાલો હવે 30 અને 415 છે એટલે આપણે 30ના અવયવ પાડવાના કરીએ તો દરેકનો એકનો તો હોય જ તે. 15 દુ 30 થઈ ગયું. પછી 3 દાન 30, 4ના ઘડિયામાં 9 આવે, 6 5 6 30. હવે બધું ઊંધું થશે. 6 5 30, બરાબર. 6 5 30, 10 તેરી 30 ને 15 દુ 30 અને 30 એકા 30. હવે જે ફરી વખત રિપીટ થાય છે એ હું લખતી નથી, બરાબર. હવે વાત આવી 415ની. 415 છે ને, ઓકે. તો 415ના તમે બધા અવયવ આપણે કરવા જઈએ તો 415 પહેલું તો આપણને ખબર જ છે કે દરેક સંખ્યાનો અવયવ એક અને બીજું સંખ્યા પોતે, એટલે એક અને સંખ્યા પોતે આવી ગયા. હવે બીજા કયા ઘડિયાની અંદર આ આવે છે તો કે 2માંનું આવે, 3માંનું આવે, 4 નહીં 5ના ઘડિયામાં આવે છે. 83 5 415 તમે કરી જુઓ તો થાય છે. હા, 83 5 કરશો ને બેટા તો 415. આથી વિશેષ એના બીજા કોઈ અવયવ પડતા નથી, કેમ કે 5 પણ અવિભાજ્ય થઈ જાય ને 83 પણ કેવી સંખ્યા છે, અવિભાજ્ય. ચાલો હવે આનો આપણે સહવિભાજ્ય છે કે નહીં એ જોવાનું છે, બરાબર. અને એ જોવા માટે તમને ખબર છે આપણે કયો અવયવ પહેલાં લઈએ છીએ, સામાન્ય જે અવયવ 1 2 3 5 6 10 15 ને 30. અને 1 415 5 અને 83. ચલો પહેલાં બધા અવયવો આપણે એના લખવા પડશે. 30 અને 415. 30ના 1 2 15 અને 30. પછી 415ની અંદર 1 5 83 અને 415 થઈ ગયું. ચાલો હવે તમને એવું થશે કે આમાં મારે જોવાનું છે. અહીંયા ઘડી તમને 1 2 3 ને 5 રહી ગયા. જુઓ 3 5 પછી 6 10 15 અને 30. હવે તમે જોઈ લો આ સંખ્યા તમને બોર્ડ ઉપર દેખાય છે, બરાબર છે. કઈ કઈ છે તો કે આના અવયવ કયા પડ્યા, 1 2 3 5 6 10 15 અને 30. અને 415ના કેટલા પડ્યા તો કે 1 5 83 અને 15. હવે તમે જુઓ અહીંયા સામાન્ય અવયવ આ 1 છે, દેખાય છે આ 1, અહીંયા પણ 1 છે. ઓકે ચાલો 1 તો આવી ગયો, પણ એક જ હોય તો એની સહવિભાજ્ય સંખ્યા કહેવાની છે. અહીંયા 2 નહીં, 3 નહીં, અહીંયા 5 છે બેટા જુઓ, અને અહીંયા પણ 5 છે. હવે 1 કરતાં બીજો વધારે હોવો જોઈએ નહીં. તો આપણને અહીંયા ઘડી આપણે કહી શકીએ કે આ સંખ્યા સહઅવિભાજ્ય સંખ્યા નથી. કેમ? કારણ કે આનો જે સામાન્ય અવયવ છે એ કેટલા પડ્યા, 1 અને 5. અને આપણી વ્યાખ્યામાં શું કીધું છે કે જે બે સંખ્યા તમને આપેલી છે એનો સામાન્ય અવયવ જો માત્ર એક જ હોય તો એ સંખ્યા સહવિભાજ્ય છે. પરંતુ અહીંયા તો 1 અને 5 બંને છે, બરાબર. તેથી અહીંયા લખાય આ સંખ્યા સહઅવિભાજ્ય સંખ્યા નથી. ઓકે થઈ ગયું, બરાબર છે. જોઈ લો તમને હવે પરફેક્ટ નોલેજ આવી ગયું કે પહેલાં બે જે હતા એની અંદર તો આપણને ખબર જ હતી કે પહેલાંમાં બંનેમાં એક એક જ અવયવ આવે છે. જો તમને ત્યારે પ્રશ્ન થાય કે એક તો દરેકનો આવવાનો જ છે ટીચર, એક આવે છે તો આપણને વાંધો જ નથી, પણ જો એકથી વધુ અવયવ સામાન્ય થઈ જાય સરખા, સામાન્ય એટલે સરખા, જો એકથી વધુ સામાન્ય અવયવ થઈ જાય છે, સરખા અવયવ થઈ જાય છે તો એ સંખ્યા સહઅવિભાજ્ય સંખ્યા નથી, બરાબર છે. એટલે આની અંદર સહવિભાજ્ય સંખ્યા કઈ છે એ પણ મેં કીધું અને કઈ નથી એ પણ કીધું. જ્યારે તમને આવો દાખલો એક્ઝામમાં કે ગમે ત્યારે પૂછાય ત્યારે પરફેક્ટ આ રીતે કરેલી હોય, કારણ કે હવે આપણને ખબર છે કે હવે આપણને ટેસ્ટમાં પણ મોટા દાખલા પૂછવામાં આવે છે, બરાબર છે. તમારે આ રીતે પરફેક્ટ રીત કરીને કરવું પડે.
વ્યાખ્યા લખવાની હોતી નથી. પણ જો તમને પ્રશ્ન એવો પૂછ્યો હોય કે વ્યાખ્યા લખો સઅવિભાજ્ય સંખ્યા, હું દર વખતે બોર્ડ ઉપર લખાવું છું, યાદ રાખો, સમજાવો, તો એ બધી વ્યાખ્યા સ્વરૂપે આપણને ગમે ત્યારે પૂછાઈ શકે, એટલે એ પણ આપણે વ્યવસ્થિત તૈયાર કરવાની છે. અને આ દાખલો તમે લખી નાખો. હવે સી પછી જે દાખલા છે એ તમારે વ્યવસ્થિત રીતે તમારી જાતે ગણવાના છે. જસ્ટ અત્યારે હું તમને સમજાવવા માટે લખાવી દઉં છું, બરાબર. હવે તમારી ચોપડીમાં જે તમારો ડી છે એની અંદર તમને કીધું છે 17 અને 68. હવે 17 પણ અવિભાજ્ય સંખ્યા છે, તમને ખબર છે, 17 એકા 17, અને 68ના 3 અવયવ પડશે, એક તો 1 અને એક 68, બરાબર. પછી 2ના ઘડિયામાં પણ 68 આવશે, 34 દુ 68 અને 17 ચોક પણ 68. પરંતુ આમાં તમે સામાન્ય અવયવ જુઓ તમે તો કયો આવે છે? 2 સામાન્ય અવયવ આવે છે. કયા? 1 અને 17 બંને. એટલે તમારો ડી જે છે એ પણ સવિભાજ્ય સંખ્યા નથી. પછી તમને વાત કરી છે 216 અને 215. ઓકે, એ તો આપણને ઇઝીલી ખબર પડે છે. ઓલી એકમનો અંક આમાં 6 છે અને આમાં કેટલો છે? 5, બરાબર છે. એટલે આનો પણ સામાન્ય અવયવ કેટલો આવવાનો છે? 1 જ આવવાનો છે. એટલે આ સંખ્યા કેવી છે? સવિભાજ્ય. એટલે તમારું જે ડી છે એ નથી. પછી જે તમારું ઈ છે એ સવિભાજ્ય સંખ્યા છે. કેમ સવિભાજ્ય? કારણ કે એનો સામાન્ય અવયવ માત્ર કયો છે? 1 જ છે. અને પછી વાત કરી છે એફની, તમને વાત કરી છે, એમાં તમને કીધું છે 81 અને 16. એમાં પણ તમે જુઓ ને તો તમારો સામાન્ય અવયવ કેટલો આવે છે? 1 જ આવે છે, બરાબર છે. એટલે એ પણ અવિભાજ્ય સઅવિભાજ્ય સંખ્યા છે, બરાબર. એટલે નથી એવી સંખ્યા માત્ર તમને જે ચોપડી આપી છે ને એમાં બેટા 2 જ આવે છે. એક તો આપણે જે સી કર્યો ઈ અને એક ડી, એ બંનેમાં સઅવિભાજ્ય સંખ્યા નથી. બાકી બધામાં સઅવિભાજ્ય સંખ્યા છે. કેમ છે? કારણ કે એનો અવયવ 1 જ પડતો હોય તો છે, પણ 1 કરતાં વધુ થતો હોય ત્યારે એ સવિભાજ્ય સંખ્યા નથી. ચલો, હવે આપણને દાખલા નંબર 6 કીધું છે કે 5 અને 12 વિભાજ્ય છે તો તે બીજી સંખ્યા વિભાજ્ય કહેવાય. હવે કઈ વાત કરી છે? 5 અને 12. 5 શું 12 વડે વિભાજ્ય છે? તમે જુઓ તો હા, 5 એ 12 વડે વિભાજ્ય છે. 12 પંચા કેટલા થાય છે? 60 થાય છે, બરાબર છે. 12 પંચા કેટલા થાય છે? 60, બરાબર છે. એટલે 60ને તમે નિશેષ ભાગી શકો છો. ઓકે, તેથી 60 કેવી સંખ્યા છે? વિભાજ્ય. ચલો, એ દાખલો હું તમને બોર્ડ ઉપર કરાવી દઉં છું. આજે આપણે 3.4 પૂરું કરી નાખવાનું છે, બરાબર. પછી જ્યારે 3.5 આવે છે ત્યારે લસા અને ગુસા શરૂ થાય છે બેટા. એમાં બહુ પ્રોપર ઘડિયા પાકા કરીને બેસજો, કારણ કે લસા અને ગુસા એ હવે આપણો આજીવન પીછો છોડવાના નથી. જો હું રકમ બોર્ડ ઉપર લખતી નથી, ખાલી તમને સમજાવી દઉં છું. 5 અને 12 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય? હવે પહેલાં તો તમારે એટલું જ લખવાનું છે કે 5 ગુણ્યા 12 વડે એનો તમારે નિશેષ ભાગાકાર કરવાનો છે. એટલે પહેલાં તો આપણે એટલું કરવાનું છે કે શું કરવાનું છે? 5 ગુણ્યા કેટલા કરવાના? 12. 12 પંચા કેટલા થાય? 60, બરાબર છે. 60ને તમે નિશેષ ભાગી શકો છો, 5 વડે પણ ભાગી શકો. 12 પંચા 60 ને 12 પંચા 60, બરાબર છે. તેથી આ સંખ્યા એ કઈ સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. આ સંખ્યા વિભાજ્ય છે. હવે વિભાજ્ય કોને કહેવાય એ આપણને ખબર છે, જેને તમે નિશેષ ભાગી શકો છો તે. આપણી સંખ્યા કેટલી આવી? આપણી 60. એને 12 5 વડે કરો તો 5 12 60 થઈ ગયું તો છે. અને 60 છે એને 12 વડે તમે ભાગાકાર કરો તો 12 પંચાને 60. ઓકે, 0 0. આ સંખ્યાને તમે નિશેષ ભાગી શકો છો, બરાબર. એટલા માટે આ સંખ્યા કેવી સંખ્યા કહેવાય છે? વિભાજ્ય સંખ્યા કહેવાય. તમારે કેમ? તો તમારે એટલું લખી નખાય, બરાબર છે, કે 60 એ વિભાજ્ય છે, કારણ કે એને 5 વડે પણ તમે ભાગી શકો છો. 5 અને 12 બંને વડે નિશેષ ભાગી શકાય છે. આપેલી સંખ્યાને 5 અને 12 વડે નિશેષ કોને કહેવાય એના માટે મેં તમને ભાગી બતાવ્યું છે. નિશેષ ભાગી શકાય છે. એટલે બીજી સંખ્યા આપણી કઈ આવી? 60. 12 પંચાને 60. એટલે 5 અને 12 વડે જેને નિશેષ ભાગી શકાય છે. તેથી આ સંખ્યા એ કેવી સંખ્યા છે બેટા? વિભાજ્ય સંખ્યા છે. હવે જે છેલ્લું છે દાખલો, બરાબર છે. હવે
છેલ્લો જે દાખલો જે છે તમારે એનો તમને સીધો હું તમને જવાબ કહી દઉં. એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય હશે, આવું તમારે કહેવાનું છે. એટલે તમારે શું કહેવાનું છે, 12 કયા કયા ઘડિયામાં આવે? એકના ઘડિયામાં 1 12 12, 2 6 12, 3 ચોક 12, 4 તેરી 12, પછી 5ના ઘડિયામાં આવે નહીં, 6 દુ 12 અને 12 એકા 12. બરાબર છે. તો તમારી જે છેલ્લો જે દાખલા નંબર 7 છે, કયો છે દાખલા નંબર તમારો 7? દાખલા નંબર 7માં એવું કીધું છે એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો એ બીજી કઈ કઈ સંખ્યા છે? તો કે એકના ઘડિયામાં દરેકનો એક અવયવ તો હોય જ તે. પછી 2 6 12 થાય, હા. 3 ચોક 12 થાય, હા. 4 તેરી 12 થાય, હા. 6 દુ 12 થાય, હા. પછી 7ના ઘડિયામાં 8 9 10 11 ક્યાંય 12 આવે નહીં, અને પછી 12 એકા 12. તો આજે તમારો દાખલા નંબર 7 છે એનો આ શું થઈ જાય છે, જવાબ થઈ જાય છે. અહીંયા ઘડી તમે જોઈ લો તમારું સ્વાધ્યાય 3.4 પૂરું થઈ જાય છે. છઠ્ઠા દાખલામાં મેં રકમ લખી નથી, તમારે રકમ લખવાની છે. 7મા દાખલામાં પણ મેં રકમ લખી નથી, તમારે રકમ લખી અને દાખલાનો જવાબ લખવાનો છે. વિભાજ્ય કોને કહેવાય, અવિભાજ્ય કોને કહેવાય એ ખબર છે. જેને આપણે નિશેષ ભાગી શકાય એ વિભાજ્ય, જેને નિશેષ ભાગી શકતા નથી એ સંખ્યાને કેવી કહેવાય, અવિભાજ્ય. એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે પણ મેં તમને સમજાવ્યું છે. એક કેવી સંખ્યા છે, વિશિષ્ટ સંખ્યા છે, એ પણ સમજાવ્યું છે. હવે પછીના લેક્ચરની અંદર હવે તમારું શું આવે છે તો કે 3.5 એની અંદર વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓના ખરા ખોટા ને એવું આવે છે. બરાબર. તો એ 3.5 તમે કાઢો અને ચોપડીમાં તમે એના સાચા અને ખોટા એટલે કે ખરા ખોટા તમે કરી નાખો. પહેલું કીધું છે જે સંખ્યા 3 વડે વિભાજ્ય છે તે 9 વડે પણ વિભાજ્ય છે. બરાબર છે. એ તમારે કહેવાનું છે કે વિધાન સાચું છે કે ખોટું. તો એ વિધાન કેવું છે બેટા, ખોટું છે. 3 વડે ભાગી શકાય એને 100% 9 વડે આપણે ભાગી શકીએ નહીં. બરાબર છે. એટલે એ વિધાન કેવું આવે, ખોટું. તમારી પાઠ્યપુસ્તકની અંદર જ તમે 3.5 કાઢી અને એમાં તમે સાચું ને ખોટું કરી નાખજો, જેથી તમારે પછી સ્વાધ્યાય 3.5ની અંદર ખરા ખોટા સીધા એમાંથી જોઈ અને તમારે લખી નાખવાના છે. પછી બીમાં તમને એવું કીધું છે જે સંખ્યા 9 વડે વિભાજ્ય છે તે 3 વડે વિભાજ્ય છે. હા, હોય જ. 3 વડે છે એ 9 વડે હોય એવું નક્કી નથી, પણ જેને તમે 9 વડે ભાગી શકો છો એને 3 વડે ભાગી જ શકો છો. એટલે એ કેવું આવશે, તમારું સાચું. બરાબર. પહેલું ખોટું, બીજું સાચું. એક સંખ્યા 18થી વિભાજ્ય છે. 18 જે ઘડિયામાં છે એ 3 અને 6 વડે પણ વિભાજ્ય છે. હા, હોય જ તે. જે 18માં આવે છે એ 3 અને 6માં આવવાના જ છે. કેમ આપણને એવી ખબર પડી? કારણ કે 3 છંગ 18 અને 6 તેરી 18. એટલે જેને તમે 18 વડે ભાગી શકો છો એને 3 અને 6 વડે ભાગી જ શકો. એટલે ત્રીજું પણ તમારું કેવું થશે, સાચું થશે. બરાબર. પછી તમને ડી, જો તમારે કદાચ લખવાનું રહી જતું હોય તો સ્વાધ્યાય 3.5નો દાખલા નંબર 1 એના ખરા ખોટા છે. એમાં તમારું પહેલું કેવું છે, એટલે કે એ તમારું કેવું છે બેટા, ખોટું. બી કેવું છે, તમારું સાચું. સી પણ તમારું કેવું છે, સાચું. ચાલો હવે આપણે ડી પર પહોંચ્યા છે. જો 9 અને 10 વડે વિભાજ્ય હોય તે 90 વડે હોય જ તે. હા, હોય. કારણ કે 9 દાન 90, 10 નવા 90. ઓકે. તો ડીમાં પણ તમારું કેવું આવશે બેટા, સાચું આવશે. અહીંયા હું તમને સમજાવતી પણ જઉં છું અને લખાવતી પણ જઉં છું. ઈ, જો 2 સવિભાજ્ય સંખ્યા હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા અવિભાજ્ય હશે એવું જરૂરી નથી. બરાબર છે. એટલે એ પણ કેવું આવશે, એ તમારું કેવું આવશે બેટા, ખોટું આવશે. પછી તમને વાત કરી છે એફની. 4થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8થી પણ વિભાજ્ય હોય. 4થી હોય એ બધી 8થી હોય એવું જરૂરી નથી. હા, પણ 8થી જે વિભાજ્ય છે એ બધી 4થી હોય. બરાબર. પણ અહીંયા તો એવું કીધું છે 4થી જે વિભાજ્ય છે એ 8થી પણ વિભાજ્ય હોવી જોઈએ. ના, તો એફ એટલે આપણું કેવું આવશે બેટા, ખોટું. પછી કોણ આવે છે, જી. જુઓ, એ મેં તમને સમજાવી જ દીધું છે. જે 8થી હોય એ 4થી હોય જ તે. બરાબર છે. પણ જે 4થી હોય એ 8થી હોય એવું જરૂરી નથી. એટલે મોટી સંખ્યા હોય ને એનાથી નાની સંખ્યા વિભાજ્ય હોય, પણ નાનીથી બધી જ સંખ્યા મોટી વિભાજ્ય હોય એવું જરૂરી નથી. હોઈ શકે ખરું, પણ પરફેક્ટ હોય જ તે એવું જરૂરી નથી. બરાબર છે. તો તમારે જી સુધીના બધા જોડકાના મેં તમને જવાબ લખાવી દીધા છે. હવે પાછળના પેજ ઉપર તમને એચ આપેલું છે, તમે આ પાઠ્યપુસ્તકમાં જ કરી નાખજો. એટલે પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમે એના જવાબ લખી શકો. હવે એચમાં કીધું છે જો કોઈ સંખ્યા 2 સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણ રીતે વિભાજિત કરે
તો તે સરવાળાને પણ વિભાજિત કરશે. સાચી જ વાત છે, બંને અલગ અલગ વિભાજિત થતા હોય તો સરવાળા વડે પણ વિભાજિત કરી શકીએ. એટલે એચમાં તમને કેવું આવશે? સાચું. હવે તમને એમ થશે ટીચર આ હું વાત કરો છો તમે, સોરી, બરાબર. તો તમે જો બે સંખ્યાઓ અલગ અલગ છે, 4 છે 6 છે, 2 તેરી 2 ને 2 4 ને 3 દુ 6, બરાબર. એ બંનેનો તમે સરવાળો કરો તો પણ એ વિભાજિત થવાનું છે, બરાબર. પણ તમે જુઓ જે સરવાળાને સંપૂર્ણ રીતે વિભાજિત હોય એ અલગ અલગ સંખ્યાને પણ વિભાજિત કરે છે, એવું હોય નહીં. આગળ તમને એવું કીધું છે એટલે તમારું આઈમાં કેવું આવશે? ખોટું. એટલે તમારા 3.5નો દાખલા નંબર 1 અહીંયા આગળ થઈ જાય છે. દાખલા નંબર 2ની અંદર તમને અવયવ વૃક્ષ આપેલું છે. શું આપેલું છે? અવયવ વૃક્ષ. હવે પછીનો જે દાખલા નંબર 2 છે એ હવે પછીના આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે કરવાનો છે. પણ એક કામ તમારે કરવાનું છે, દાખલા નંબર 2ની અંદર તમને જે અવયવ વૃક્ષ આપ્યું છે ને બેટા, એ તમારે દોરીને તૈયાર રહેવાનું છે. એટલે જ્યારે હું સમજાવતી હોય ત્યારે તમે તરત એની અંદર જવાબ લખી શકો, બરાબર છે. હવે આજે આપણે શું કર્યું તો કે 3.4ની અંદર સામાન્ય અવયવીના દાખલા જોયા, પછી અવિભાજ્ય છે કે નહીં એ જોયું, બરાબર છે. પછી વિભાજ્ય અને અવિભાજ્યના અલગ અલગ આપણે નિશેષ ભાગી શકીએ છીએ નહીં એ રીતે આપણે દાખલા જોયા. દાખલા નંબર 5ની અંદર આપણે ખરા ખોટા જોયા. આટલું આપણે જોયું છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર તમને મેં કીધું છે અવયવ વૃક્ષ દોરીને તમે તૈયાર રહેજો, એટલે એની અંદર તમારે રકમ જ લખવાની રહેશે, બરાબર છે. આજે જે કાંઈ સમજાવ્યું છે બેટા 2-3 વખત જો ન સમજાય તો વિડીયો રિપીટ કરીને પણ જુઓ. પણ આજે તમારું ત્રીજું પ્રકરણ છે, ખૂબ જ મહત્ત્વનું છે. અને આ આપણને પરફેક્ટ ત્યારે જ આવડશે કે જો આપણને પરફેક્ટલી ઘડિયા આવડતા હોય, બરાબર છે. એટલે સતત એકની એક વાત મેં કન્ટિન્યુ રિપીટ કરી છે કે તમે તમારા ઘડિયા પરફેક્ટ પાકા કરજો. કારણ કે આગળ લસા અને ગુસા જોવાના છે જે ખૂબ સરળ છે, બરાબર. પણ સરળ આપણને ત્યારે લાગે કે જો આપણને ભાગ ચલાવતા આવડતો હોય, અને ભાગ ચલાવતા આપણને ક્યારે આવડતા હોય? જ્યારે ઘડિયા આવડતા હોય. ભાગ એટલે ભાગાકાર, અને ભાગાકાર અને ગુણાકાર આપણને ક્યારે આવડે છે? કે જો આપણને સારી રીતે ઘડિયા આવડતા હોય. એટલે મહેરબાની કરીને 20 સુધીના ઘડિયા પરફેક્ટલી પાકા કરો, રોજ લખો, વાંચો, તૈયારી કરો. આજે આપણને ટાઈમ મળ્યો છે એનો સદુપયોગ કરો. કેમ કે મેથ્સનું જે તમારું 6થા ધોરણનું આ લસા ગુસ્સાનું પ્રકરણ છે ખૂબ એટલે ખૂબ જ મહત્ત્વનું છે. આઈ થિંક સો કે આજીવન તમને એની જરૂર પડશે. કોમ્પિટિટિવ એક્ઝામ આપશો, 7મું 8મું 9મું 10મું બધી જગ્યાએ આની ખૂબ જરૂર પડવાની છે. ઓકે, થેન્ક યુ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું.